અરે યાર મારી નસ ખેંચાઈ ગઈ, અથવા ઓહ નસ દબાઈ ગઈ લાગે છે. આ બધી વાતો આપણે કેટલી વાર સાંભળીએ છીએ નહીં? પણ જરા વિચારો, જ્યારે આપણે આ નસ શબ્દ બોલીએ છીએ ત્યારે શરીરના કયા ભાગની વાત કરતા હોઈએ છીએ? ચાલો આજે આપણે આ એકદમ સામાન્ય શબ્દ પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે ને એના રહસ્યને ઉકેલીએ. હા, રહ્યું એ વાક્ય જે આપણામાંથી લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે. એ અચાનક થતો તીવ્ર દુખાવો કે પછી શરીરનું કોઈ અંગ અકળાઈ જવું. પણ શું કોઈને ખ્યાલ છે કે જ્યારે આપણે નસ ખેંચાઈ એમ કહીએ છીએ ત્યારે આપણે કદાચ બેમાંથી કોઈ એક બિલકુલ અલગ જ સમસ્યાની વાત કરી રહ્યા હોઈએ છીએ? તો સવાલ એ છે કે આખરે આ નસ છે શું? શું એ શરીરનો કોઈ એક જ ભાગ છે? સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ જવાબ છે ના. હકીકતમાં આ એક જ શબ્દ આપણા શરીરની બે અત્યંત મહત્વપૂર્ણ પણ તદ્દન અલગ અલગ સિસ્ટમ્સ માટે વપરાય છે. અને આ રહ્યું એ રહસ્ય. આપણે જે નસ શબ્દ વાપરીએ છીએ ને એ ખરેખર બે બિલકુલ અલગ અલગ વસ્તુઓ માટે છે. પહેલી છે ચેતાઓ, જેને આપણે નર્વ્સ કહીએ છીએ, જે આપણા શરીરનું સમજી લો કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ છે, મગજમાંથી સિગ્નલ મોકલવાનું કામ કરે. અને બીજી છે શિરાઓ, એટલે કે વેઇન્સ, જે લોહીની પાઇપલાઇન જેવું કામ કરે છે, જે લોહીને પાછું હૃદય સુધી લઈ જાય છે. એટલે કે એક છે વાયરિંગ અને બીજું છે પ્લમ્બિંગ. અને એટલે જ બંનેની તકલીફો અને એના ઉપાયો પણ તદ્દન અલગ છે. તો ચાલો સૌથી પહેલાં આપણા શરીરના આ વાયરિંગ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને બરાબર સમજી લઈએ. તો આ ચેતાઓ શું છે? એ આપણા શરીરની સુપરફાસ્ટ ડેટા કેબલ્સ જેવી છે, જે મગજમાંથી મળતા આદેશોને સેકન્ડોમાં આખા શરીરમાં પહોંચાડે છે. પણ જ્યારે આ કેબલ ક્યાંક દબાય કે એમાં કોઈ ખામી સર્જાય, ત્યારે જ આપણને સાયટિકા જેવો દુખાવો, હાથ પગમાં ઝણઝણાટી કે પછી ખાલી ચડવાનો અનુભવ થાય છે. તો પછી આ ચેતાના દુખાવાનો ઉપાય શું? વેલ, એનો ઉપાય બે મુખ્ય બાબતોમાં છુપાયેલો છે. એક તો એ ચેતાને મુક્તપણે હલનચલન કરવા માટે થોડી જગ્યા આપવી, અને બીજું એના સુધી પોષણ પહોંચાડતા લોહીના પ્રવાહને બહેતર બનાવવો. અને સારી વાત એ છે કે કેટલીક ખાસ કસરતો આ બંને કામ એકસાથે કરી શકે છે. આ કસરતને નર્વ ફ્લોસિંગ પણ કહેવામાં આવે છે. નામ થોડું અજીબ છે, પણ કામ બહુ સરસ છે. જેમ આપણે દાંત વચ્ચેથી કચરો કાઢવા ફ્લોસ વાપરીએ છીએ, બસ એ જ રીતે આ કસરત દબાયેલી ચેતાને તેની જગ્યાએ હળવેથી સરકાવીને તેના પરનું દબાણ દૂર કરે છે. યાદ રાખો, આ ખૂબ જ હળવાશથી કરવાની કસરત છે, કોઈ જોર જબરદસ્તી નહીં. યોગાસન તો ચેતાઓના સ્વાસ્થ્ય માટે જાણે વરદાનરૂપ છે. જેમ કે ભુજંગાસન કરોડરજ્જુને ખોલીને ચેતાઓ પરનું દબાણ ઘટાડે છે. બાલાસન પીઠના સ્નાયુઓને આરામ આપે છે. અને તાળાસન આખા શરીરને એવું સરસ ખેંચાણ આપે છે કે ચેતાઓને હલનચલન માટે પૂરતી જગ્યા મળી રહે. સારું, તો વાયરિંગની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ નસના બીજા અર્થની, એટલે કે આપણા શરીરની પ્લમ્બિંગ સિસ્ટમ, શિરાઓની. અને એની સમસ્યાઓ ચેતાઓથી તદ્દન અલગ હોય છે. જુઓ, શિરાઓનું કામ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને આપણા પગની શિરાઓનું. કેમ? કારણ કે તેમને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ લોહીને નીચેથી ઉપર છેક હૃદય સુધી ધકેલવાનું હોય છે. અને જ્યારે આ શિરાઓની અંદર રહેલા નાના વાલ્વ નબળા પડી જાય, ત્યારે જ વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓ શરૂ થતી હોય છે. તો સવાલ એ થાય કે શરીર આટલું મુશ્કેલ કામ કરે છે કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે આપણા શરીરના બીજા હૃદયની, જેને કાફ મસલ પંપ કહેવાય છે. જ્યારે પણ આપણે ચાલીએ છીએ ત્યારે આપણી પિંડીના સ્નાયુઓ સંકોચાય છે અને શિરાઓ પર દબાણ કરીને લોહીને ઉપરની તરફ ધકેલે છે. આ એકદમ કુદરતી પંપ છે. અને આ કુદરતી પંપને સતત ચાલુ રાખવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ રસ્તો કયો? બસ ચાલવું. દરરોજ ફક્ત 30થી 40 મિનિટનું ચાલવું પણ આ પંપને સક્રિય રાખવા માટે પૂરતું છે, જેનાથી શિરાઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને લોહીનો પ્રવાહ એકદમ સારો રહે છે. હવે જે લોકોનું કામ લાંબો સમય બેસી રહેવાનું છે, તેમના માટે આ કસરત બેસ્ટ છે. કાફ રેઝ સીધું જ કાફ મસલ પંપને એક્ટિવેટ કરે છે, ભલે કોઈ એક જ જગ્યાએ ઊભું હોય. આનાથી પગમાં લોહી જમા થતું અટકે છે અને રક્ત પરિભ્રમણ ચાલુ રહે છે. આ સિવાય પણ કેટલીક એકદમ સરળ કસરતો છે જે ગમે ત્યારે ગમે ત્યાં કરી શકાય છે. જેમ કે પગને દિવાલ પર ટેકવીને રાખવાથી ગુરુત્વાકર્ષણ પોતે જ લોહીને પાછું હૃદય તરફ ખેંચવામાં મદદ કરે છે.
જ્યારે હવામાં સાયકલ ચલાવવી કે પગની ઘૂંટી ફેરવવી આ બધી ક્રિયાઓ તરત જ લોહીના પ્રવાહને વેગ આપે છે. સારું, તો કસરતની વાત તો થઈ ગઈ, પણ એની સાથે સાથે યોગ્ય પોષણ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે સારો ખોરાક આપણી ચેતાઓ અને શિરાઓ બંનેને કેવી રીતે મદદ કરી શકે છે. હવે જુઓ, ખાવા પીવાની વાત કરીએ તો આ બહુ જ રસપ્રદ છે. આપણી ચેતાઓ એટલે કે વાયરિંગને મજબૂત રાખવા માટે શું જોઈએ? વિટામિન B12 અને ઓમેગા-3 એ એના કવરિંગને પ્રોટેક્ટ કરે છે. હવે શિરાઓ એટલે કે આપણી પાઇપલાઇન એને મજબૂત બનાવવા માટે વિટામિન C અને ફ્લેવેનોઇડ્સ જેવા તત્વો જોઈએ, જે એની દિવાલાને સ્ટ્રોંગ બનાવે. અને કેટલીક વસ્તુઓ તો બંને માટે ફાયદાકારક છે, જેમ કે મેગ્નેશિયમ જે સ્નાયુઓની ખેંચાણ રોકે છે અને ફાઇબર જે પાચનતંત્ર બરાબર રાખીને બિનજરૂરી દબાણ ઘટાડે છે. અને છેલ્લે કેટલીક રોજિંદી આદતો વિશે વાત કરીએ જે આપણા નસના સ્વાસ્થ્યમાં ખરેખર મોટો ફરક લાવી શકે છે. આ એક એવી વાત છે જેના પર કદાચ જ કોઈનું ધ્યાન ગયું હશે. ઊંચી હીલ્સ પહેરવાથી પગની પિંડીના જે સ્નાયુઓ છે એ યોગ્ય રીતે સંકોચાઈ શકતા નથી અને એના કારણે પેલો જે કાફ મસલ પંપ છે એની અસરકારકતા ઘટી જાય છે. અને આ રહી કેટલીક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક આદતો. પૂરતું પાણી પીવાથી લોહી પાતળું અને પ્રવાહ સારો રહે છે. વજન અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાથી ચેતાઓ પરનું બિનજરૂરી દબાણ અને નુકસાન અટકે છે. અને દર કલાકે ફક્ત 5 મિનિટ ચાલવાની ટેવ, એ તો ચેતાઓ અને શિરાઓ બંને માટે જાણે સંજીવની છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એકદમ સરળ અને યાદ રહી જાય એવો. જો સમસ્યા ચેતાઓ એટલે કે વાયરિંગ સંબંધિત હોય તો હળવા સ્ટ્રેચિંગ અને ગ્લાઇડિંગ પર ધ્યાન આપો. અને જો સમસ્યા શિરાઓ એટલે કે પ્લમ્બિંગ સંબંધિત હોય તો ચાલવા જેવી સક્રિય હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરો. તો આજના આ વિશ્લેષણ પછી એક ક્ષણ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શરીરની આ બંને મહત્વપૂર્ણ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે આજથી જ એવી કઈ એક નાની પણ સકારાત્મક આદત છે જેને આપણે સૌ અપનાવી શકીએ?